નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર 506 માં આગ લાગતા 43 વર્ષીય કિરણ કુમાર બંસીવાલ રાણા આગમાં સળગી ગયા હતા. વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર 506 માં આગ લાગતા 43 વર્ષીય કિરણ કુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. તે રૂમમાં એસી પણ હતું. આ આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ જાણી શકાયું નથી. મૃતક કિરણ કુમાર હાલોલ સ્થિત કંપનીમાં કાર્યરત હતા. મૃતકની પત્ની નોકરી જતા રહ્યા હતા અને 10 મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના સમયે તેઓ એકલા ઘરમાં હતા. આ બનાવમાં આધેડ બેડમાં જ ભડતું થઈ ગયો હોય તેવું નજરે પડ્યું હતું. બનાવમાં એફએસએલની ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શંકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બનાવમાં મૃતદેહની એફએસએલ તપાસ બાદ એસએસજીપીએમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આગની ઘટનાને લઈ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.